નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત વડોદરા વોઇસની ટીમ પહોંચી છે ટેસ્ટ ઓફ વડોદરા અને હાલમાં જ 1 કલાક પહેલા ટેસ્ટ ઓફ વડોદરા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી. એ ફરિયાદ હતી કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓફિસ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તે જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેને લઈને રાજેશ ગોયલ દ્વારા તેઓ અહીં અત્યારે હાલ સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. પરંતુ દર્શક મિત્રો, આજે અમે આ ટેસ્ટ ઓફ વડોદરાને લઈને જે રીતની કાર્યવાહી વડોદરા શહેર જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે તેને લઈને અને આ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો માટે આજે એક અમે સુંદર મજાનું એક ગીત છે તે પ્રસ્તુત કરી રહ્યા છે. આજનો જે પ્રોગ્રામ છે તે પ્રોગ્રામની સાથે સાથે આપણે અમારા પોતાના કાર્યક્રમની એક ઝલક આપને बतावीशु एक सॉन्ग द्वारा. थन थन की सुनो थनकार, ये दुनिया है काला बाजार. थन थन की सुनो झनकार, ये दुनिया है काला बाजार. के पैसा बोलता है, के पैसा बोलता है, ये पैसा बोलता है, ये पैसा बोलता है. मैं गोल हूँ दुनिया गोल, मैं गोल हूँ दुनिया गोल, जो बोल दूं सो खोल दूं सबकी पोल. कि कैसा बोलता है, कि पैसा बोलता है, कि पैसा बोलता है, कि पैसा. तो दर्शक मित्रों, केवुं लाग्युं अमारुं आ गीत? छन छन की सुनो जनकार, ये दुनिया है काला बाजार, पैसा बोलता है. અને જે રીતે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોનું જે પૈસાનો ખેલ જે જોવા મળ્યો એ અમે પણ જોયું, આપ સૌએ જોયું. અને સાથે અમારી સાથે ફરી એક વખત રાજેશ ગોયલ અમારી સાથે છે. એમની સાથે આપણે ચર્ચા કરીશું કે ફરિયાદ છતાં પણ જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેમના જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ છે તેઓ પોતે પણ અહીં ફરજ બજાવી રહ્યા છે. શું કહેશો, જે રીતે અત્યારે ફરિયાદ છતાં પણ અત્યારે વાગ્યા છે 10:15 ગઈકાલના ફરિયાદનો સમય એટલે કે 24 કલાકનો સમય વીતી ગયો. 23 કલાકે ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા જ્યારે ગયા, પીઆઈ સાહેબ હાજર નહોતા. જઈને મેં પૂછ્યું કે પીઆઈ સાહેબ ક્યાં છે, મારે ફરિયાદ નોંધાવી છે. તો મને કહેવામાં આવ્યું કે બંદોબસ્તમાં ગયા છે. મારા જોડે પૂછવામાં આવ્યું કે બંદોબસ્તમાં કઈ ગયા છે, તો એવું કહેવામાં આવ્યું કે ટેસ્ટ ઓફ વડોદરામાં બંદોબસ્તમાં છે. મેં કીધું હું ટેસ્ટ ઓફ વડોદરા ખિલાફ એફઆઈઆર નોંધાવવા આવ્યો છું. આખી અરજી લઈને ગયો હતો, કલેક્ટર સાહેબનો પરિપત્ર લઈને ગયો હતો. તો પણ એ લોકોએ મને એવું કીધું કે તમે આ અરજી આપીને જાઓ, રિસીવ કરાવીને જાઓ, પીઆઈ સાહેબ તમને ફોન કરશે, બોલાવશે, પછી તમે આવજો. મેં કીધું પીઆઈ સાહેબને બોલાવી લો. એટલે ના, એ બંદોબસ્તમાં છે એટલે નહીં આવી શકે, એટલે તમે આ રિસીવ કરાવી લો, રિસીવ કોપી. ને એમને મેં પુરાવા પણ બતાવ્યા. ત્યાં મને એવું કહેવામાં આવ્યું કે ડ્રોનની બાબત અમારા ધ્યાનમાં આવી હતી, તો અમે આજે ડ્રોનમાં ફરિયાદ નોંધી લીધી છે. ડિટેલ પૂછવામાં આવી તો એવું કીધું કે ડ્રોનવાળાને પકડ્યો આજે, એનો ડ્રોન કબજે લઈ લીધું છે. હવે ડ્રોનવાળો જાતે તો અંદર નહીં ગયો. ઓર્ગેનાઇઝર જો અંદર ડ્રોનવાળાને બોલાવતા હોય, બધું કરાવતા હોય, ટેસ્ટ ઓફ વડોદરાની સાઇટ પર ડ્રોનનું વિડીયો આવતો હોય તો સ્પષ્ટ વાત છે, ફરિયાદ ઓર્ગેનાઇઝર સામે કરવી જોઈએ. એટલે આ કાચું કામ કરીને પોલીસે બતાવી દીધું કે અમે તો કરીએ જ છે. પણ ગઈકાલે જેવી રીતે ફટાકડા ફૂટ્યા 10 વાગે પછી પણ, જેવી રીતે આજે હું હમણાં અહીં ઊભો છું 10 વાગે પછી પણ લાઉડ સ્પીકર ચાલે છે. પોલીસને જે પરમિશન આપી છે એનો ટોટલ ધજાકડા ઉડી રહ્યા છે. ગઈકાલે તો ફટાકડા ફૂટ્યા હતા, લાઉડ સ્પીકરનું હતું. એટલી બધી બાબતો હોવા છતાં મારી ફરિયાદ લેવામાં નહીં આવી, ખાલી રિસીવ કોપી કરી આપવામાં આવી છે. ને હવે મને કહેવામાં આવ્યું છે કે પીઆઈ સાહેબ તમને બોલાવશે. તો દર્શક મિત્રો, ગઈકાલે આ આખી ઘટના સર્જાઈ, અહીં ગાડી ઘણા તમાશા થયા અને તેમ છતાં પણ ફરિયાદ ના નોંધાઈ. અને અત્યારે હાલ
જીગરદાન ગઢવીનો જે કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દરમિયાન ખુદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પોતે અહીં ઉપસ્થિત છે, સિક્યુરિટી પૂરી પાડી રહ્યા છે અને જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે જે જાહેરનામું પાડ્યું હતું બહાર કે 10/5/2025 થી 24/5/2025 24 કલાક સુધી કોઈ પણ પ્રકારની આતશબાજી ના કરવાની અને ના ડ્રોન ઉડાવવાના, પરંતુ અહીં ગઈકાલે સરેઆમ એ તમામ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું તેના ધજાગરા ઉડાવવામાં આવ્યા. સાથે સાથે આ જે વિસ્તાર છે તે વિસ્તાર રેસિડેન્સ વિસ્તાર પણ છે અને તેવા સમયે આ ડ્રોન ઉડાવવો એ કેટલો યોગ્ય. જે રીતે આ આખી ઘટના વડોદરા વોઇસ સતત બતાવી રહ્યું છે તેમ છતાં પણ આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, આજનો કદાચ વડોદરા વોઇસનો આ છેલ્લો કાર્યક્રમ હશે જે આ તમામ જે ઉલ્લંઘન કરવામાં આવ્યું તેના તમામ પ્રકારના પુરાવા સાથે અમે સમાચાર પ્રકાશિત કર્યા. તમામ પુરાવા સાથે અમે ફરિયાદ પણ કરી. રાજેશ ગોયલ દ્વારા ફરિયાદ કરવામાં આવી. 26 જેટલા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા, પરંતુ એક પણ મુદ્દાને લઈને કાર્યવાહી નહીં કરવામાં આવી. માત્ર ને માત્ર ડ્રોનનો જે મુદ્દો હતો તો ડ્રોનને લઈને ડ્રોન કબજે કરવામાં આવ્યું છે તેવું જણાવવામાં આવ્યું, પરંતુ ઓફિશિયલી ક્યાંય કોઈ પણ પ્રકારે ન તો પીઆઈ દ્વારા કોન્ફરન્સ કરવામાં આવી છે કે ના પણ કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમ અનુસાર જો 10 વાગ્યા પછી ડીજે વાગે છે વધુ અવાજથી જ્યારે આ કાર્યક્રમ ચાલતો હતો અને પોલીસની હાજરીમાં આ કાર્યક્રમ ચાલતો હતો અને પોલીસ આ ખાડા કાન કરીને નીકળી ગઈ. આપને શરૂઆતમાં અમે એક ગીત સંભળાવ્યું, છન છન કી સુનો યે જનકાર, યે દુનિયા હૈ કાલા બાજાર, યે પૈસા બોલતા હૈ, યે પૈસા બોલતા હૈ. હવે આવા માલે તુજારાઓને જ્યારે પોલીસ છાવરતી હોય, નેતાઓ છાવરતા હોય, તો ત્યાં આવા માલે તુજારાઓ પાછળ હવે સમય બરબાદ કરવાને મતલબ નથી. કોઈ પણ પ્રકારની કાર્યવાહી ના થાય અને હવે જોવું એ રહ્યું કે રાજેશ ગોયલ દ્વારા ફરિયાદ તો કરવામાં આવી છે, એની ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે. હવે આ ટેસ્ટ ઓફ વડોદરાનો કાર્યક્રમ બંધ થાય છે કે કેમ, અને બંધ નથી થતો તો જિલ્લાની અંદર કોઈ પણ લગ્ન પ્રસંગ હોય અને તે સમય દરમિયાન જો ડીજે વાગતું હોય ને તે સમયે પોલીસ આવે તો મિત્રો આ વડોદરા વોઇસના તમામ જે સમાચાર છે સેવ કરીને રાખજો. બતાવજો કે આ માલે તુજારાઓના જે ઇવેન્ટ યોજાયા એ ઇવેન્ટની અંદર કેમ પોલીસ ચૂપ રહી. ક્યાંક તમે ખૂણામાં લઈ જશો તો કદાચ તમારું ડીજે ચાલવા દેશે, નવાઈ નહીં. એ કરવાનું આવે તો કરી લેજો, વાંધો નહીં, પણ તમારો પ્રોગ્રામ સક્સેસ થશે. તમારા આમ નાગરિકોના જે મનોરંજન છે તે પૂરું પાડશે તાલુકા પોલીસ. જે રીતે સ્પષ્ટપણે અહીં દેખાઈ રહ્યું છે કે આટલું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે અને તેમ છતાં પણ પોલીસ આ ખાડા કાન કરી રહી છે. કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા નહીં, કોઈ પણ પ્રકારની અહીં ગાડી સ્ટ્રીટ લાઇટ નથી, સીસીટીવી કેમેરા નથી, તેમ છતાં પણ કેમ પોલીસ ચૂપ છે? કયા નેતાઓનો આ હાથ છે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરના જે જાહેરનામા છે તે જાહેરનામાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું? હવે જો મારે તો વડોદરા શહેરના જિલ્લા કલેક્ટરને પણ અપીલ છે કે સાહેબ, જો તમે જાહેરનામું બહાર પાડો છો ને તેનું જો પાલન નથી થતું તો જાહેરનામું પાડશો નહીં, અને જો પાડો છો તો કદાચ આ જે તમામ આયોજકો છે અને ખાસ કરીને પોલીસ જે કાર્યવાહી નથી કરતી તો એ પોલીસ કાર્યવાહી કરે. હવે જોવું એ રહ્યું કે આ આખા મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટર સુધી તો આ મુદ્દા હજુ નથી પહોંચ્યા, પરંતુ આવતીકાલે વડોદરા વોઇસની ટીમ જિલ્લા કલેક્ટરની મુલાકાત લેશે. જિલ્લા કલેક્ટર સાથે રૂબરૂ મુલાકાત લઈને તમામ પુરાવા આપવામાં આવશે. ત્યારબાદ કયા પ્રકારના એક્શન લેવામાં આવે છે તેવું જોવું રહ્યું. હવે જોઈએ કે આવતીકાલે જિલ્લા કલેક્ટર શું નિર્ણય લે છે, કારણ કે જે રીતે સરેઆમ સુરક્ષા વ્યવસ્થાને લઈને જે નિયમો બહાર પાડવામાં આવ્યા હતા, દેશની સુરક્ષાની વાત હતી, ના પોતાની સુરક્ષાની વાત, પરંતુ તેમ છતાં પણ આ દેશની સુરક્ષા માટે અમને જાણે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો અને ખાસ કરીને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત આખા સ્ટાફને પડી ના હોય તો આ ખૂબ શરમજનક બાબત છે. એક સરકારી અધિકારી અને તેમના દ્વારા આ રીતની જે છાવરણી કરવામાં આવે છે
તે હવે ચોંકાવનારું છે. માફ કરજો મિત્રો, આજ પછી હવે ટેસ્ટ ઓફ વડોદરાના એક પણ સમાચાર અમે નહીં બતાવીએ, કારણ કે જે અમે લડત આપી તે લડતમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ટેસ્ટ ઓફ વડોદરા રૂપિયા બોલી ગયા અને સત્ય હારી ગયું. કાયમ કહેવાય છે કે સત્યની હંમેશા જીત થતી હોય છે, પરંતુ આજે અમે કહીએ છીએ વડોદરા બોયઝની ટીમ હારી ગઈ, કારણ કે રૂપિયાના જોરે કોઈનું કશું ચાલતું નથી. એ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો અને તાલુકા પોલીસે સાબિત કરી બતાવ્યું. કાયદા માત્ર સામાન્ય મધ્યમ ગરીબ વર્ગ માટે છે, ના કે માલે તુજારાઓ માટે. એટલે કોઈ પણ આશા ગરીબ કે મધ્યમ વર્ગ રાખે નહીં તો સારું છે, કારણ કે તમારી કોઈ વેલ્યુ નથી. વેલ્યુ છે તો માત્ર માલે તુજારાઓની, કારણ કે ये दुनिया है सारा बाजार, पैसा बोलता है. કાલા બાજારની અંદર રૂપિયો હશે તમારી પાસે તો જ તમે બોલશો, તમે ચાલશો, બાકી કશું થવાનું નથી. હવે જોઈ રહ્યું કે રાજેશ ગોયલની ફરિયાદને લઈને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને કાર્યવાહી થશે